ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ડિસ્કસ કરી લઈએ પાછલા 1-2 દિવસમાં આવેલ મહત્વપૂર્ણ અપડેટની. જીપીએસસી દ્વારા રિક્રુટમેન્ટ આવી ગઈ છે. પીએચ કેટેગરી માટે વિડીયો મુકાઈ ગયો છે. દિવ્યાંગ ઉમેદવારો ખાસ જોઈ લે અપડેટ. ગૌણ સેવા તરફથી ગ્રંથપાલ લાઇબ્રેરિયનની નવી ભરતીની અપડેટ આવી ગઈ છે. આ મહિનાના લગભગ 21 તારીખ આસપાસથી ફોર્મ ભરાશે. જીપીએસસી તરફથી ગઈકાલ રાત્રે 3 મહત્વની નોટિફિકેશન આવી છે, એકવાર ચેક કરી લેવી. આ ઉપરાંત દોસ્તો મહત્વની જે અપડેટ છે એ છે સીસી ગ્રુપ બીની ફાઇનલ આન્સર કી તરીકેની અપડેટ. કટ ઓફ મેરિટ હમણાં થોડાક જ દિવસમાં આવી જશે. 50,000 પ્લસ જગ્યાઓ પૂરા ભારતભરમાં આવી છે, જેમાં જુનિયર ક્લર્ક અને ઓફિસર્સની ભરતીઓ આવશે. જુનિયર ઇન્સ્પેક્ટરની જે ભરતી હતી તેની પરીક્ષાની નવી તારીખ આવી ગઈ છે. 5,000 પ્લસ ગૌણ સેવાની અંદર સીસીકીની જગ્યાઓ આવશે. 325 નંબરની જાહેરાત સર્વેયર વર્ગ 3, તો એના ફોર્મ 14 તારીખથી શરૂ થશે. વિડીયો બનાવીને આપણા પ્લેટફોર્મ પર મૂકી રહી છે, તો એકવાર ચેક કરી લેવું. દોસ્તો હવે આગળ વધીએ અને વાત કરીએ જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી 2025ની, કેમ કે વર્ષ 2025 ચાલી રહ્યું છે. જીપીએસસી તરફથી લગભગ 4 થી 5 નવી મહત્વપૂર્ણ ભરતી નોટિફિકેશન, ભરતી ન્યૂઝ અને અપડેટ આવી છે. આજે 9 જુલાઈ એને લગતી માહિતી, જેમાં સૌથી પહેલી અપડેટ છે ફાઇનલ રિઝલ્ટ જાહેરાત ક્રમાંક 3, ચાઇલ્ડ મેરેજ પ્રિવેન્શન ઓફિસર કમ ડિસ્ટ્રિક્ટ સોશિયલ ડિફેન્સ ઓફિસર ક્લાસ 2. એકવાર ચેક કરી લેજો જે મિત્રોએ આ ભરતી પરીક્ષા આપી હોય. ઇમ્પોર્ટન્ટ નોટિસ આવી છે રિગાર્ડિંગ ડોક્યુમેન્ટ અપલોડ, જાહેરાત ક્રમાંક 83, જાહેરાત ક્રમાંક 89 અને જાહેરાત ક્રમાંક 94. આ ત્રણેય ભરતીઓની અપડેટ આવી ગઈ છે. એકવાર એના પર ક્લિક કરીને જોઈ લઈએ કે આ કઈ કઈ ભરતીઓ છે. જેટલી પણ અપડેટો છે 3 એને લગતી જે માહિતી છે એના વિશે એકવાર શોર્ટમાં ચેક કરી લઈએ. 3 અપડેટ માહિતી આવી છે. 14 જુલાઈથી 23 જુલાઈ સુધી તમે પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. 83 નંબરની જાહેરાત જનરલ સર્જન ગુજરાત આરોગ્ય અને તબીબી સેવા. એના પછી વાત કરીએ 84 નંબર ફિઝિશિયન ગુજરાત આરોગ્ય અને તબીબી સેવા. 85 નંબરની જાહેરાત ગાયકનોલોજીસ્ટ ગુજરાત આરોગ્ય અને તબીબી સેવા. 86 નંબરની જાહેરાત આર્થોપેડિક સર્જન છે. 87 નંબરની જાહેરાત ડર્મેટોલોજીસ્ટ છે. 88 નંબરની જાહેરાત રેડિયોલોજીસ્ટ. 89 નંબરની એન્થેસ્ટેટિક્સ. 94 નંબરની સહપ્રાધ્યાપક. 95 નંબરની જાહેરાત છે સહપ્રાધ્યાપકની. તો આ રીતે દોસ્તો તમે અહીંયા માહિતી મેળવી શકો છો અને પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. 1 કલાક પહેલાં વાત કરીએ લિસ્ટ ઓફ ઇનએલિજિબલ કેન્ડિડેટ, અપાત્ર ઉમેદવારો જે ઇન્ટરવ્યૂ માટે લાયક નથી વિથ રીઝન. 71 નંબરની જાહેરાત મોટર વ્હીકલ પ્રોસિક્યુટર ક્લાસ 2 પોર્ટ ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટ, એની પણ મહત્વપૂર્ણ અપડેટ આવી છે. 2 કલાક પહેલાં ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ આવી છે ડેસ્ટ એક્સટેન્સર ફોર ઓનલાઈન એપ્લિકેશન. એડવર્ટાઇઝિંગ નંબર 18 મેડિકલ ઓફિસર આયુર્વેદ રેસિડેન્સ મેડિકલ ઓફિસર આયુર્વેદ ગુજરાત આયુર્વેદ સર્વિસ ક્લાસ 2, એની જે એપ્લાય કરવાની અરજી છે એ અરજી કરવાની જે તારીખ છે દોસ્તો એપ્લાય કરવા માટેની, તેની તારીખ લંબાવવામાં આવી છે. ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ સેક્શન ઓફિસર ક્લાસ 2 સ્પેશિયલ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન 2024, તો એની પણ તારીખ લંબાવવામાં આવી છે. 3 કલાક પહેલાં પણ અહીંયા મહત્વપૂર્ણ અપડેટ આવી છે. ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ ધ ફર્સ્ટ રિક્રુટમેન્ટ પ્રોસેસ ફોર પર્સન વિથ ડિસેબિલિટી, તો એની પણ મહત્વપૂર્ણ દોસ્તો અપડેટ આવી ગઈ છે. 6 કલાક પહેલાં ડેપ્યુટી સેક્શન ઓફિસર ડેપ્યુટી મામલતદાર વર્ગ 3નો સિલેબસ પણ જાહેર થઈ ગયો છે. લગભગ 6 નવી અપડેટ આવી છે. આશા રાખું છું લગભગ 6 અપડેટ તમામ મિત્રોને અહીંયા ઉપયોગી થતી હોય. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો દોસ્તો. ફરી મળીશું નવી જાહેરાત સાથે નવી વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક.